હું દક્ષાબેન ડી સોલંકી. આજે બનાવશું આપણે રવા અને બટેકાનો નવો નાસ્તો. તો એના માટે આપણે 2 બટેકા લીધા છે કાસા અને રવો લીધો છે, દહીં લીધું છે અને ટમેટા, મીઠું લીધું છે, હળદર, લીલા મરચાં, જીરું, લીલા ધાણા અને રાઈ. તેલ લેશું અને પાણી. તો બનાવવાની શરૂઆત કરશું. તો આપણે બનાવવાની શરૂઆત કરશું તો બટેકાની છાલ પહેલા ઉતારી નાખશું. બે બટેકાને આ રીતે ઉતારી નાખશું. 2 બટેકાની છાલ ઉતારી નાખી છે તો આને ખમણી લેશું. હવે આ રીતના ખમણવાનું. આ રીતે ઝીણા ઝીણા 2 બટેકા ખમણી નાખશું. આપણા 2 બટેકા ખમણાઈ ગયા છે. હવે મસાલો તૈયાર કરી લઈશું. તો આમાં રવો નાખશું. હવે દહીં નાખી દઈશું. હવે મરચાં નાખી દઈશું. હળદર, આ મીઠું, આ જીરું, ખટાશ માટે આ ટમેટા અને હલાવી નાખશું. હવે થોડુંક પાણી નાખશું. થોડું પાણી નાખતા જઈશું, ઢીલું કરતા જઈશું. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. અને 5 મિનિટ ઢાંકી દઈએ એટલે રવો આપણો ફૂલી જાય. 5 મિનિટ ઢાંકીને મૂકી દઈએ. ખાલી 5 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે. આપણું બેટર તૈયાર થઈ ગયું કે નહીં જોઈએ. ફૂલી ગયું છે. આ રીતનું ફૂલવું જોઈએ, કેમ કે રવો બધું સૂંઘી લે પાણી. હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ. અને ભેળવી નાખીએ. સારું, આમાં ધાણા નાખી દઈએ. તો બનાવવાની શરૂઆત કરશું. ગેસ ચાલુ કરી દીધો. સામાં તેલ નાખશું. આ ચડી જાય એટલું નાખવું પડે જરીક. તેલ ગરમ થવા દેશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આમાં રાઈ નાખી અને મસાલો નાખી દઈશું. આમ ભેળવી દઈશું. અને ચડવા દઈશું. સારું, ઉપર તેલ નાખી દઈશું થોડું. એટલે ચડી જાય કોળ આપણે ચાલે. હવે આ ઢાંકી દઈશું એટલે ચડી જાય. હવે આપણે જોઈએ ચડી ગયું છે કે નહીં.
એક બાજુ સડી ગયું છે, ઓલી સાઈડ ફેરવી નાખીએ. હલાવી એટલે હલે એટલે સડી ગયું હોય. હવાને ફેરવી નાખશું આપણે. આ સાઈડે તેલ નાખી દઈશું. હવાને ટાંકી દઈશું. હવે આપણે જોઈશું આપણો નાસ્તો સડી ગયો નહીં. એકદમ સડી ગયો છે. હવે ગેસ બંધ કરી દઈશું. હવે આને લઈ લેશું. આપણે રવા અને બટેકાનો નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે, તો એક ડીશમાં સર્વ કરી લઈએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો અને મળીએ નવા વિડીયો સાથે.